તમને નાનકડી વાત કરું, એમપીમાં આગળમાં તો આ પ્રસંગ આવ્યો ત્યારે તમને કહું, તમને મિરેકલ લાગશે. આગળમાં પ્રવચનમાં મેં એક નાનકડી વાત કરી કે એક કામ કરો, રોજ ₹1 ઓછામાં જો ભિખારીને આપો. યુ વિલ બી સરપ્રાઈઝ. તમને લાગશે કે મારા સાહેબ આ અમીરી હોઈ શકે. ₹1 ખાલી ભિખારીને આપો, ના અપાય તો ₹1000 પેનલ્ટી. કેટલી? ₹1 આપવાનો, ₹1000 પેનલ્ટી. એક જણ મને કે ₹1000 પેનલ્ટી કેમ? મેં કીધું આ પેનલ્ટી હશે ને તો સવારના પોરમાં ભિખારી તમે હોશો, નહીં તો સાંજના પણ નહીં શોધો. સવારના ઉઠે ને ત્યારથી પેલો વિચાર કરે કે કોઈ ભિખારી મળે તો ₹1 આપી દો, જાન છૂટે. તમને કહું, જે પ્રવચનમાં મેં આ વાત કરીને, પ્રવચનમાં આ બુદ્ધિવાળા બેઠા હતા ને, મને કે સાહેબ ભિખારીને આપેલો રૂપિયો ભિખારી સાહેબ એના પછી દુરુપયોગ કરે, આવું ઘણાના મગજમાં છે. અહીંયા છે, તમારા મનમાં પણ આ જ છે. એટલે તમારો ₹1 આપ્યા પછી ભિખારી દુરુપયોગ કરે, આ વાત તમે પ્રશ્ન પૂછો. તમને પૂછ્યું, તમે બધા હોટલમાં જાઓ એ પૈસાનો સદુપયોગ? એક મોબાઈલ વાંચતા 3-3, 4-4 મોબાઈલ રાખો, પૈસાનો સદુપયોગ? ટીવી સામે વલગલમાં વલગલ દ્રશ્ય જોવા 4-4 કલાક સુધી તમે બેસી રહ્યો, સદુપયોગ? આ ઇમોશનલ અત્યાચારની સિરિયલો ચાલે, હલકટ કોઠીની, તમારા પરિવારના એક સભ્યના હૃદયમાં વાસનાની આગ સળગાવે, આવી સિરિયલો એક સાથે બેસીને તમે જોવા બેસો, આ સમયનો સદુપયોગ? આ ટીવી સામે ડોળા ફાડી ફાડીને પરસ્ત્રીઓ જુઓ, આંખનો સદુપયોગ? કોઈની નિંદાને કુટલી કરો ત્યારે જીભનો સદુપયોગ? કોઈની વલગલ વાતો જ્યારે કાનથી સાંભળો ત્યારે કાનનો સદુપયોગ? આ પગ લઈને તમે વિડીયો થિયેટરમાં બીભત્સ દ્રશ્યો જોવા જાઓ, પગનો સદુપયોગ? એક ભિખારીને ₹1 આપતા પહેલા આ દુરુપયોગની આટલી બધી ચિંતા કરો છો, તો મેં તમને કીધું સાચું બોલો, તમે કોઈ દુરુપયોગ નથી કરતા. જવાબજી સાચું બોલો, ભિખારીનો દુરુપયોગ તમને ડિસ્ટર્બ કરે કે તમારો દુરુપયોગ તમને યાદ છે? જે આંખેથી ભગવાન જોવા માટે મળી, આંખથી હું સ્ત્રી જોઉં છું. જે પૈસાથી હજારો લોકોના કલ્યાણ કરી શકે, પૈસા FD બનાવી અને સંગ્રહ કરવાનું પાપ કર્યું. ત્યાં ભૂલે છે કે તમને દુરુપયોગ ન દેખાય. તમારા જેવી દલીલ ત્યાં આવીને દલીલનો જવાબ આપી દીધો. ઓકે, 500 માણસ અને બધાએ નિયમ લીધો, માણસે ₹1 ભિખારી નાખશો. મજાની વાત. પ્રવચન પત્યું અને પ્રવચન મંડપની બહાર એક ભિખારણ બેઠી હતી અને પ્રવચનમાં ₹1 પ્રભાવના. જો સમજી ગયા તમે બધા, મફતમાં મળ્યો ₹1. તમારા ચહેરા ઉપરના હાસ્ય હમણાં ઉડાડી દઉં નહીં. ₹1 ભિખારણને બતાવ્યા, આ બાજુ રૂપિયો મળ્યો, આ બાજુ ભિખારણ બેઠી હતી, નિયમ લીધો તો આપી દો. સાંજના ટાઈમમાં હું પ્રતિક્રમણ કરવા બેસતો હતો ત્યારે ભાઈ મને મળવા માટે, અમારા સાહેબ જિંદગીમાં જે દ્રશ્ય જોયું છે એવું દ્રશ્ય મેં ક્યારેય નથી જોયું. સાહેબ આ પ્રવચન સભામાં હું પણ હતો. ભિખારણને આપેલો રૂપિયો દુરુપયોગ કરે તો શું થાય, આવા પ્રશ્ન પૂછનારની બાજુમાં હું બેઠો હતો. ભલે એને પૂછ્યો, પણ સાહેબ અમારા બધાના મનની આ શંકા હતી. સાહેબ આજે દ્રશ્ય જેવું અરમાણ ઉતરી ગયા. મેં શું થયું સાહેબ? 5:30 વાગે પ્રવચન પત્યું. 5:30 વાગે પરમાત્માના મંદિરમાં દર્શન કરવા જતો હતો અને દર્શન કરીને સાહેબ બહાર નીકળ્યો. ઓલી ભિખારણ સાડી પહેરેલી, ફાટેલી તૂટેલી, એ સાડીના પાલોમાં સાહેબ આ રૂપિયાના ભરેલા ચિલ્લર બધા જ. હવે સાહેબ એને પ્રવચન મંડપની બહાર જોઈ હતી અને આ ચિલ્લર લઈને આવી અને મેં એને ભિખારણને પૂછ્યું કે બેન ક્યાં જાય? અને સાહેબ ભિખારણે જવાબ આપ્યો, 35 વર્ષથી ભીખ માગું છું, આટલા બધા રૂપિયા ભીખમાં ક્યારેય નથી મળ્યા, પહેલી વાર આટલા રૂપિયા મળ્યા. મને પરમાત્માની પરમ કરુણાના કારણે મને મળ્યા છે. જેની કરુણાને કારણે રૂપિયા મળ્યા છે એને બધા રૂપિયા આપવા માટે આવી છું. મારે ₹1 જોઈતો. 500 રૂપિયા. સાહેબ 500 રૂપિયા ભિખારણે દેરાસરના ભંડારમાં મૂક્યા. ત્યારે અમને એમ લાગે 500 રૂપિયા ભિખારણ મૂકે અને અમે કહેતા હતા પૈસાનો દુરુપયોગ કરે. સાહેબ પહેલી વાર ખબર પડી આ ભિખારણની તાકાત જોઈ. અમને એમ લાગ્યું અમારા જેવા ભિખારી જગતમાં કોઈ નથી. શું કહ્યું? એ લોકો દારૂ પીવે, સિગરેટ પીવે એટલે શું?
પણ મારે તમને કહ્યું છે તમે શું કરો છો મેં પહેલા કહી દીધું. હું ગાળો નહીં દઉં પણ સ્પષ્ટ બોલું છું, તમે મને બોલતા હશો.